ભગવાન કુરુતે યદ્દેહિતાર્થમેવ તત્સદા પ્રારબ્ધમ મે તદિચ્છૈવ સ એવ તારકો મમ. ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 61મું બલિરાજાનું. સ્વામિનારાયણ હરે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પલ માત્ર મારાથી છેટે નહીં રહે. એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 5મું ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું. સ્વામિનારાયણ હરે એવો જે ભગવાનનો દ્રઢ આશ્રય તે જેને હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ તે દુઃખ થકી રક્ષા ન કરનારો ભગવાન વિના બીજાને ન જાણે. અને જે પોતાને સુખ જોઈતું હોય તે પણ ભગવાન થકી જ ઈચ્છે, પણ પ્રભુ વિના બીજાને સુખદાયક ન જાણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જો માર કરતો કોઈ આવતો હોય તો એમ સમજવું છે મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી. વળી કહું એક વાર્તા સર્વે કીધું આપણું થાય છે, સુખ દુઃખ વળી જય પરાજય યદ કિંચિત જે કહેવાય છે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 32મું થોરના ઝાડનું નિર્વિઘ્ન ભક્તિનું. સ્વામિનારાયણ હરે જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે, ને એણે કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આટલું જ સમજવાનું છે. જે દેહને મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું, ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ. તેના તે જ ભગવાન ને તેના તે સાધુ છે, પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ ને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી, ને આ જ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે, ને આ સમામાં જેને નહીં ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. માટે પ્રકટ જોઈએ ભગવંત રે, એવું સર્વે ગ્રંથનું સિદ્ધાંત રે. જેમાં પ્રકટ રવિ હોય જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે. જેમાં પ્રકટ જળને પામી રે, જાય
પ્યાસીની પ્યાસ તેવામી રે, જેમ પ્રકટ અન્નને જમે રે, અંતર જઠરા જાળવી રમે રે, તેમ પ્રકટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે, માટે પ્રકટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 21મું. સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું. સ્વામિનારાયણ હરે જે સત્તારૂપ રહી નહીં શકે, તેને તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરાદિક જે શત્રુ, તે પીડ્યા વિના રહે જ નહીં. માટે જે આત્મસત્તારૂપ થઈને ભક્તિ નહીં કરતા હોય, તેનું રૂપ તો આ સત્સંગમાં ઉગાડું થયા વિના રહે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય, તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ બધી વાતું સાંભળીને આટલું જ સમજવાનું છે, જે હું તો આત્મા છું, અક્ષર છું, સુખાનંદ છું, ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, કુટુંબ એ સર્વે મારા નહીં ને હું એનો નહીં, હું તો ભગવાનનો છું ને ભગવાન મારા છે. આટલું જ અનેક પ્રકારની વાતું સાંભળીને સમજવાનું છે. કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની હો, કોણ ભાઈ ને કોણ ભગીની, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મ હમારી જાત, मैं हूँ आदि अनादि आतो सर्वे उपाधि, मैं हूँ आदि अनादि. 100% તમે આત્મા છો. અનાદિકાળથી તમે આત્મા છો અને અનંત કાળ સુધી તમે આત્મા રહેવાના છો. આત્માની સ્થિતિ બદલાવાની નથી. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 5મું. ભગવાનમાં માયા ન સમજવાનું, સરખી સેવાનું. સ્વામિનારાયણ હરે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત, તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે, તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય, તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત, તેની સરખી સેવા કર્યાનું ફળ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 3. 4 પ્રકારના મોટા પુરુષનું. સ્વામિનારાયણ હરે જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે, તો તે જીવના હૃદયમાં મહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધન દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે,
અને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી કરતી રે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ. સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ. સંત કૃપા વિના સાધુતા, કહો ને પામ્યા કુણ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જેવો સાંઢ હોય તેવું વાછરું આવે, અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ પરબ્રહ્માનુભૂતયે, બ્રહ્મ ગુરો પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદાય મનન કરવું. યસ્ય દેવે પરા ભક્તિર, યથા દેવે તથા ગુરૌ, તસ્યૈતે કથિતા હ્યર્થા પ્રકાશન્તે મહાત્મનઃ. જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષય આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણીઃ, શ્રોત્રિયમ બ્રહ્મ નિષ્ઠમ. બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર પામવા મુમુક્ષુએ ગુરુ પાસે જવું જ પડે. તે ગુરુ શ્રોત્રિય કહેતા સર્વશાસ્ત્રોના રહસ્યનો સાક્ષાત્કાર ધરાવતા હોય, બ્રહ્મ કહેતા સાક્ષાત અક્ષર બ્રહ્મ હોય, અને નિષ્ઠમ કહેતા પરબ્રહ્મમાં નિત્ય સ્થિતિ નિષ્ઠા ધરાવતા હોય. જીવનું હિત કરે તે સાચા ગુરુ છે. એવા ગુરુના આશ્રયે શિષ્ય ક્યારેય દુઃખ પામતા નથી. આ લોક પરલોકનું હિત બતાવે તે સાચા ગુરુ છે.